ભુજ તાલુકાના ઈશ્વર આશ્રમ વાડાઈ તીર્થધામ ઈશ્વરનગર ખાતે મહંત મોહનદાસજી મહારાજ ગુરુ કરશન રામજી મહારાજની પ્રેરણાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો। આ 2 દિવસીય પવિત્ર મહોત્સવમાં સમસ્ત હિન્દુ સમાજ અને 18 વર્ણના શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સનાતન ધર્મ અને હરિહર પરંપરાના ગુરુજનોની સમાધિએ માથું ટેકવી ધન્યતા અનુભવી હતી। મહોત્સવના પ્રથમ દિવસે સંધ્યાપાઠથી ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ ઓધવરાસનો કાર્યક્રમ યોજાયો હતો। રાત્રે ગુરુવાણી અને ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક ભજનિકો અને કલાકારોએ ભાવસભર શૈલીમાં ગુરુ મહિમા અને ભક્તિ પદો રજૂ કરીને શ્રોતાઓને ભક્તિ રસમાં બોળી દીધા હતા। મહોત્સવના મુખ્ય દિવસે ગુરુજીઓની પાદુકાનું વિધિવત પૂજન તથા આશ્રમ પર ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ ભવ્ય મહાઆરતી, ગુરુવાણી અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો। બપોરે ભવ્ય મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો, જેમાં આશરે 7,000થી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। આ ભવ્ય આયોજનમાં વયોવૃદ્ધ સેવકોથી લઈને નવી પેઢીના ભક્તજનોએ શ્રદ્ધાભેર હાજરી આપી હતી। સમગ્ર મહોત્સવની તમામ ભંડારા અને અન્ય વ્યવસ્થાઓ વાંઢાએ તેમજ દેશલપર યુવક મંડળ, કરસનજી બાપુ સોઢા, કાનાભાઈ સીતારામ અને સમગ્ર સેવકગણ દ્વારા સુચારુ રૂપે સાચવવામાં આવી હતી। આ પ્રસંગે નવીન હરિભાઈ સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે હરિદ્વારથી શરૂ થયેલી અને અમલામંજલ થઈ વાંઢાએ આવેલી હરિહર પરંપરાનો મહિમા 4 ધામ યાત્રા સમાન પવિત્ર છે। વાડાઈની પવિત્ર ટેકરી પર આવેલ આ સનાતનની ડેલી, ભોજનાલય, અન્નક્ષેત્ર, ગૌશાળા અને રહેવાના ઉતારા તમામ જ્ઞાતિ અને સમાજ માટે નિઃશુલ્ક અને કાયમ માટે ખુલ્લા રહે છે। આ ગુરુ પૂર્ણિમા મહોત્સવે ભક્તજનોમાં અનેરી આસ્થા અને હિન્દુ સમાજની અખંડ એકતાના દર્શન કરાવ્યા હતા। આ વાંઢાઈ 18 આલમની ગાદી એટલા માટે કહેવામાં આવે છે કે દરેક સમાજમાંથી ચેતનાઓ જાગીને આ વાંઢાઈને તપાવ્યું છે। એટલા માટે આ વાંઢાઈ 18 આલમનો દ્વારો છે અને 18 આલમનો દ્વારો છે ને 9 મહાપુરુષો અહીં તપસ્યા કરી ગયા। એટલા માટે આ લોકો ગુરુ પૂર્ણિમાના ગુરુદ્વારે આવે છે। કચ્છની અંદર આશ્રમ અનંત જોવા મળશે, પણ ગુરુદ્વારો એક જ છે, એનું નામ છે ઈશ્વર આશ્રમ ગુરુદ્વારો। અને અહીં લગભગ જ્યાં સુધી મેં સાંભળ્યું છે, મેં અનુભવ્યું છે અને મેં ચિંતન કર્યું છે, ત્યાં સુધી આ ઈશ્વર આશ્રમની સ્થાપના થઈ જેને 125 વર્ષ થયા। પણ એનાથી પહેલાં ઈશ્વરામજી મહારાજે અહીં સ્થાપિત થયા। એમનાથી પહેલાં આપણો જૂનો દ્વારો કહેવાય, અત્યારે જ્યાં માતાજીનું મંદિર છે એ ત્યાં 3 પેઢી પહેલાં થઈ ગઈ। એટલે આ વાંઢાએ લગભગ 250 વર્ષથી ચાલતી પરંપરા છે અને 250 વર્ષથી અહીં 18 આલમ આવે છે ને આજે પણ આપે 18 આલમના દર્શન બધાએ કર્યા હશે શિષ્ય વૃંદોએ। એટલે આ 18 આલમનો દ્વારો હતો, છે અને એ કાયમ રહેવાનો છે અને અહીં 18 આલમને આવકાર મળતો હતો અને મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ હંમેશા 18 આલમને આ દ્વારાની અંદર આવકાર મળતો રહેશે એવી હું ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરું। આજે જે પણ પરિવાર 18 આલમમાંથી જે પણ પરિવારો અહીં આવ્યા અને સમાધિએ માથું ટેકાવ્યું, હું ઈશ્વરામજી મહારાજને, લાલરામજી મહારાજને, ઓધવરામજી મહારાજને, દયાલરામજી મહારાજને, શાંતિરામજી મહારાજને અને ગુરુજીને પ્રાર્થના કરું કે જે પરિવારોએ માથા ટેકાવ્યા છે, બસ ગુરુજી એની ઉપર નજર તો તમારી પડેલી છે, પણ નજરને ઠરાવજો અને એને સુરા આશીર્વાદ આપજો। એમના જીવનની અંદર, કર્મઘાટની અંદર કોઈ પણ દુઃખ હોય, વ્યવહાર ઘાટની અંદર કોઈ પણ દુઃખ હોય કે આધ્યાત્મિક ઘાટની અંદર માથા મારતા હોય તો એને દિશા મળે। એવી જ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ગુરુ પરંપરા હરિહર સંપ્રદાય તરફથી સર્વ શિષ્ય વૃંદોને અને કચ્છની ધરાને મારા ખૂબ ખૂબ સાધુવાદ, સાધુવાદ, સાધુવાદ। નવી પેઢીને મારા તો અહીંથી એવા આશીર્વાદ કે અત્યારે આધ્યાત્મિક યુગ, અત્યારે વૈભુક યુગની અંદર તમે દોડો છો, એ દોડો, પણ એની સાથે સાથે થોડુંક આધ્યાત્મિક રાખજો। જેવી રીતે સોનું આપણે કોઈ પણ ઘરેણું બનાવી તો એ સોનામાં ઘાટ સોનીને લાવવો હોય ને તો એમાં થોડુંક ધાતુ મૂકવું પડે। તો કદાચ
સોના જેટલું તમે કર્મ રાખજો, પણ ધર્મ છે ને વધુ નહીં તો ધાતુ જેટલો જો આપણી અંદર ધર્મ હશે ને તો આપણું કર્મ સલામત છે ને આપણું જીવન સલામત છે. ને નવી પેઢી જે આવી રહી છે અને નવી પેઢી જે આવનારી છે, હું તો એ જ મારા સાધુવાદ કે જે વિશ્વાસ અને જે શ્રદ્ધાથી આવે એને એ શ્રદ્ધા અને વિશ્વાસ અહીંથી સંપાદન થાય. આ 18 આલમની પેઢી છે ને 18 આલમનો દ્વારો છે, એટલે અહીંથી ખૂબ ખૂબ મારા હૃદયના સાધુવાદ સાધુવાદ સાધુવાદ. ઈશ્વર આશ્રમ વાંડાઈની ટેકરીએ સમસ્ત હિન્દુ સમાજનો મેળાવડો, 18 વર્ણનો મેળાવડો જો જોવો હોય તો એક વખત ઈશ્વર આશ્રમ વાંડાએ આપને આવવું પડે. હરિદ્વારથી આરંભ થયેલી હરિહર પરંપરા અમલામજલથી વાંડાએ ઉતરી ને આ 10-10 પેઢીઓ જે ભૂમિ ઉપર અત્યારે પગની રજ મૂકી ગઈ હોય એ ભૂમિનો મહિમા આપણે જેમ ચારધામ યાત્રા કે આપણે જેમ ચારધામ યાત્રાએ નીકળી એવું જ પુણ્ય આ વાંડાઈની ભૂમિ ઉપર હોય. તો દરેક હિન્દુ સમાજને આજે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને અવશ્ય આ સનાતનની ડેલી ઉપર એક વખત તો આવવું જ જોઈએ. તો સર્વેને ભાવભર્યું આમંત્રણ. ને આપ અત્યારે કદાચ આજે ગુરુ પૂર્ણિમાના ન પહોંચી શકો તો પણ આ સનાતનની ડેલી ઉપર સમસ્ત હિન્દુ સમાજ માટે કાયમ માટે આ દ્વાર ખુલ્લા છે. આપણું ભોજનાલય, અન્નક્ષેત્ર, ગૌશાળા અને ઉતારા અહીંયા આગળ નિઃશુલ્ક ભાવે કોઈ પણ ચાર્જ વગર દરેક જ્ઞાતિ માટે અહીંયાના દરવાજા ખુલ્લા છે. તો આ હરિહર પરંપરાની ગાદી ઉપર અવશ્ય પધારો એવી આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે સર્વે હિન્દુ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા ઈશ્વર આશ્રમ વાંડાઈ તરફ. અહીંયા વ્યવસ્થા તો બધાએ ભક્તજનો સાચવતા હોય, સેવકો સાચવતા હોય. અહીંયા 3 પેઢીના ઉધરમજી મહારાજથી કરી ને છેક અત્યારના મોહનદાસજી મહારાજ સુધીની પરંપરાના ભક્તો. ઉધરમજી મહારાજના ભક્તો તો કદાચ 90 વર્ષ 100 વર્ષની આળેગાળે હશે, પણ એના પછીના દરેક પેઢીના ભક્તજનો આજે આ પ્રાંગણ મધ્યે ઉપસ્થિત છે. ચાલી પણ નથી શકતા, તબિયત પણ બરોબર નથી, છતાંય પણ આજે એ ઈશ્વર આશ્રમને દ્વારે પધાર્યા. ને અમારો આખો ભંડારા વ્યવસ્થા દેસલપર વાંડાઈ અને દેસલપર યુવક મંડળ અને સમસ્ત ભક્તજન એ આયોજન આખું કરશનજી બાપુ સોઢા અને કાનાભાઈ સીતારામ દ્વારા એ વ્યવસ્થા આખી સાચવવામાં આવેલી. ને આજે લગભગ 6 થી 7 હજાર લોકો પ્રસાદ લેશે એવી અમને અપેક્ષા છે. ગઈ રાતે સંધ્યાપાઠથી આરંભ થયેલો કાર્યક્રમ ઓધવ રાસ અને ત્યારબાદ રાતે સ્થાનિક ભજનીકો, ખરેખર જે સ્થાનિક ભજનીકો જે આપણા અહીંયા કચ્છના એમને જે મોજ કરાવી એ ક્યારેય ભૂલાય નહીં. આપણે મોટા મોટા કલાકારોને બોલાવીને લાખો રૂપિયા ખર્ચ કરીએ પણ એનામાં ભાવ ક્યાં? તો ખરેખર કાલે રાતે ભજન સંધ્યામાં ખૂબ જ આનંદ આવ્યો ને સારી એવી સંખ્યામાં આખા ભારત વર્ષમાંથી લોકોએ અત્રે સનાતનની ડેલી ઉપર પધારી ને લાભ લીધો. આજે આ પ્રસાદ લીધા પછી બધાએ છૂટા પડશું, પણ જે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આજે ઈશ્વર આશ્રમમાં મધ્યે દેખાય છે એ ખરેખર હિન્દુ સમાજની એકતાનું પ્રતીક છે.